અમદાવાદના પ્રહલાદનગર સ્થિત એએમસી કોમ્યુનિટી હોલ ખાતે ફેડરેશન ઓફ ગુજરાત એફએમસીજી ડિસ્ટ્રીબ્યુટર્સ એસોસિએશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગુજરાત કન્વેન્શન ઓફ ડિસ્ટ્રીબ્યુટર્સનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમમાં રાજ્યના 33 જિલ્લાઓમાંથી આશરે 1000થી વધુ પ્રતિનિધિઓ અને અન્ય રાજ્યોના વિતરકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। આ કાર્યક્રમમાં ભારત સરકારના નેશનલ ટ્રેડર્સ વેલફેર બોર્ડના ચેરમેન શ્રી સુનિલ સિંઘીજી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે દેશના અર્થતંત્રમાં ડિસ્ટ્રીબ્યુટર્સ કરોડરજ્જુ સમાન છે। સરકાર વેપારીઓના હિત અને તેમની સુરક્ષા માટે કટિબદ્ધ છે। તેમણે વિતરણ વ્યવસ્થામાં આવતા પડકારો અને તેના ઉકેલો અંગે પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। સંસ્થાના પ્રમુખ શ્રી અરુણ પરીખ અને જનરલ સેક્રેટરી શ્રી રામ બક્ષીએ વિતરણ વ્યવસ્થામાં સુધારા અને સંગઠનની મજબૂતી પર ભાર મૂક્યો હતો। આ સંમેલનમાં એફએમસીજી વિતરણ વ્યવસ્થા સામે આવી રહેલા ગંભીર પડકારો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। અગ્રણીઓએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે વધતા જતા ખર્ચ અને માત્ર 5% જેટલા સીમિત માર્જિનના કારણે વિતરકો માટે ટકી રહેવું મુશ્કેલ બન્યું છે, જેના લીધે રાજ્યમાં 700થી વધુ ડિસ્ટ્રીબ્યુટર્સ બંધ થઈ ગયા છે। આ ઉપરાંત ઈ કોમર્સ અને ક્વિક કોમર્સના વધતા પ્રભાવને કારણે પરંપરાગત રિટેલ વેપારીઓનો હિસ્સો ઘટીને માત્ર 70% રહી ગયો છે અને બાકીનો વેપાર ઓનલાઈન પ્લેટફોર્મ તરફ ડાયવર્ટ થતાં 1 લાખથી વધુ આઉટલેટ્સ બંધ થઈ ગયા છે। કાર્યક્રમમાં બંધ થઈ રહેલા આઉટલેટ્સ, કેટેગરી બિલિંગની સમસ્યાઓ તેમજ રેટ અને પેક ડિફરન્સ જેવા મહત્વના મુદ્દાઓ પર ગહન મંથન કરી તેના ત્વરિત ઉકેલ લાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। આ સફળ સંમેલનમાં વેપાર ક્ષેત્રના અગ્રણીઓ અને નિષ્ણાતોએ પણ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા। આ ઇવેન્ટમાં મહિન્દ્રા લાસ્ટ માઇલ મોબિલિટી, મહાલક્ષ્મી અને શ્રીહરિ મસાલા જેવા પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સ ઇવેન્ટ પાર્ટનર્સ તરીકે જોડાયા હતા। સમગ્ર આયોજન દ્વારા ગુજરાતના એફએમસીજી ક્ષેત્રના વિતરકોમાં એક નવો ઉત્સાહ અને એકતાના દર્શન થયા હતા, જે આગામી સમયમાં આ ક્ષેત્રના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। मैं CH कृष्णा, फेडरेशन ऑफ ऑल इंडिया डिस्ट्रीब्यूटर एसोसिएशंस, पॉपुलरली नोन एज ए फायदा, मैं नेशनल प्रेसिडेंट हूँ। आज गुजरात स्टेट बॉडी मीटिंग की एनुअल मीटिंग हुआ था, मैं यहाँ पर आया और हमारे नेशनल ट्रेडर्स वेलफेयर बोर्ड चेयरमैन श्री सुनील सिंह जी भी आए थे। हमारा मुद्दा एक ही है, इस पूरा मीटिंग का मकसद एक ही है कि हमारा ट्रेड 5th लार्जेस्ट ट्रेड और रेवेन्यू जनरेटिंग ट्रेड इन द कंट्री, हमने सीधा 5th लार्जेस्ट रेवेन्यू जनरेट करते, लेकिन हमारा ट्रेड का कोई सिक्योरिटी के मामले में कोई गवर्नमेंट से अभी तक बराबर कानून नहीं बनी। और हमारा मांग गवर्नमेंट से यही रखे कि हमारा व्यापार और कैपिटल का सिक्योरिटी बने। ये बहुत नए कंपनी हो, ऑनलाइन ऑफलाइन बिजनेस हो, पूरा इनसिक्योर करके हमें बीच में डुबा कर चले जा रहे हैं और हमारा मेहनत की, हमारा कैपिटल की कोई जस्टिस नहीं हो रहा। करोड़ों लोग हमारे डायरेक्ट और इनडायरेक्ट रूप में ये धंधे में जोड़े हुए हैं और अनस्किल्ड एम्प्लॉयज भी इसके जरिए जीते और सबकी रोजगार बर्बाद कर दिए। और रोज पढ़े लिखे इंटरमीडिएट छोटे 18-17 साल के बच्चों को भी ऑनलाइन के नौकर बना दे के पढ़ाई को भी धक्का दे रहे। हर गांव से लोग आके शहर में बस रहे हैं और गांव खाली हो जा रहे हैं। 17-18 साल के बच्चे यूँ बोले थे अमेजोन में रजिस्टर, स्विगी जोमेटो में रजिस्टर करके पढ़ाई बर्बाद कर दे रहे, जिंदगी खराब कर ले रहे और इस नाजायज इनकम से लोग भी बर्बाद हो जा रहे हैं, फ्यूचर खराब हो जा रहे हैं। हम इसकी बड़ी फिक्र है और हमारे पूरा बिजनेस फ्यूचर एक ऑर्गेनाइजर सेक्टर में चलना चाहिए, हमारा कैपिटल की सिक्योरिटी होना। मैं नेशनल ट्रेडर्स वेलफेयर बोर्ड मेंबर होने के नाते मैं इसका पूरा कोशिश कर रहा हूँ और इसका एक पॉलिसी मैटर बना के पीयूष गोयल जी से, निर्मला मैडम से बात कर इसका एक रेग्युलेटर लाने के लिए कोशिश कर रहा हूँ। ऑनलाइन અને મોલનો ધંધો 30% થઈ ગયો વધારે। 100 રૂપિયામાંથી અમારો ધંધો અત્યારે 70 રૂપિયા થઈ ગયો। બીજી બાજુ અમારો ખર્ચો વધતો જાય છે, કારણ કે માણસોનો પગાર દર વર્ષે 5-7%, 8% વધારો પડે છે, મોંઘવારી થતી જાય છે। કંપનીનું કમિશન જ્યારથી એફએમસીજી સેક્ટર ચાલુ થયું ત્યારથી 5% માર્જિન છે। એ 5% માર્જિનની અંદર સેલ્સમેનમાં 2.5% જતા રહે છે, ડિલિવરીમાં 1.5% જતો રહે। કોમ્પ્યુટર સ્ટાફ જોઈએ, સ્ટેશનરી જોઈએ, વેહિકલ જોઈએ, વેહિકલનું મેન્ટેનન્સ, ગોડાઉનનું ભાડું, ફાઇનાન્સ, ઇન્વેસ્ટમેન્ટ, તો વેપારી નેગેટિવમાં જઈ રહ્યો છે। એથી આપના માધ્યમથી અમે બધી કંપનીઓને એવી રજૂઆત કરી રહ્યા છે કે ડિસ્ટ્રીબ્યુટરને 5%ની અંદર સેલ્સમેન રાખવો પોસાય એવો નથી, તો સેલ્સમેનના પગાર કંપનીઓ ચૂકવે। આજે વેપારના
તંદુરસ્ત કરવા માટે, વેપારને સહુલિયતથી કરવા માટે, વેપારને વ્યવસ્થિત કરવા માટે, જેનાથી અર્થવ્યવસ્થા મજબૂત થાય એના માટે નેશનલ ટ્રેડર્સ વેલફેર બોર્ડની સાથે 8 મિનિસ્ટ્રીને નીતિ આયોગ, આમાં અમારી કોમર્સ મિનિસ્ટ્રી, અર્બન ડેવલપમેન્ટ મિનિસ્ટ્રી, રેવન્યુ, ફાઇનાન્સ, એમએસએમઈ, આઈટી, એગ્રીકલ્ચર ને નીતિ આયોગના જોઈન્ટ સેક્રેટરી અમારી સાથે બોર્ડમાં છે. બોર્ડમાં દરેક સ્ટેટથી એક માન્ય સદસ્ય છે, જેનાથી દરેક સ્ટેટને યુટીને એનું પ્રતિનિધિત્વ મળે. એનાથી લગાઈને જે કમ્પ્લાયન્સ ઓવરબર્ડન ઓફ કમ્પ્લાયન્સ ને એક્ટ ને કાનૂનને પરિવર્તનની વાત જે હતી, આ ખૂબ મોટા પાયા ભારત સરકારે 180 અપરાધિક મામલા એવા હતા જેને સીધી નાના વેપારીને જેલ થતી હતી. આ ટોટલ નાબૂદ કરવાનું કામ ભારતની સરકાર માન્ય નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં કરી છે. એના પછી ઓવરબર્ડન્સ ઓફ કમ્પ્લાયન્સ 40,000 કમ્પ્લાયન્સ રદ કરવાનું કાર્ય માન્ય નરેન્દ્ર મોદીજીની સરકાર કરી છે.